નમસ્તે મિત્રો, જો આપણે આ એક જગ્યાએ કેટીમાં એક ગ્રાઉન્ડ પર મેચ જોવા માટે આવી ગયા છીએ. તમે અહીંયા માહોલ જુઓ, ખાલી નજારો જુઓ. ડુંગરાઓના વચ્ચે ગ્રાઉન્ડ આવેલું છે. પેલી બાજુ ડુંગરાઓ દેખાય આજુબાજુ, અને અહીંયા બે પીચો છે. એક આ છે ને એ પ્લાસ્ટર પીચ છે, આર્ટિફિશિયલવાળી. એરિયો ગ્રાઉન્ડ ઉપર અત્યારે કોઈ રમતું નહીં, પણ જો વચ્ચે આ સાઈડમાં આખી જે ફાર્મિંગની વોલ દેખાય ને તમને, એના પાછા આ બાજુ એક બીજું ગ્રાઉન્ડ છે. આ જે જગ્યાએ મેચ ચાલે છે ને, આ લોકો સિનિયરો રમે છે, 50 વર્ષથી ઉપરની એજવાળા બધા રમે છે. એટલે આ જોઈને મને તો એવું લાગે છે ને, મારી ટીમને જઈને આ વિડીયો બતાવવો પડશે કે આ લોકો જો આટલી એજ, 50 વર્ષની એજમાં તમે જુઓ, એવાની એનર્જી જુઓ, ડેડિકેશન જુઓ કે ક્રિકેટ પ્રત્યે. અત્યારે બી ક્રિકેટ રમે છે, અને અત્યારે અમે જોઈએ છીએ કે 25-30 વર્ષના છોકરાઓ જે લોકો કહેશે કે મને હાર પગે દુખાવો છે અને મને હેડાતું નહીં ને, એટલે કે હું ક્રિકેટ રમવા ના આવું, મને ઓગળી દુખાય છે, મને અહીંયા દુખાય છે, એ બધો. હા, અમુક લોકો વાઈફનો બી બહાનો કાઢતા હોય કે ભાઈ વાઈફ રમવા નહીં જવા દેતી, તો આ લોકો વિડીયો બતાવી દેજો એ લોકોને. આ લોકો જુઓ, હું તમે બતાવું, આ ગ્રાઉન્ડ જુઓ ખાલી તમે. અમે ઇન્ટરનેશનલ રમતા હોય ને એવું લાગે. અને પેલા જુઓ, એકચ્યુઅલી મારામાં તો આ લોકો ક્રિકેટ રમશે એટલે કહેવું ના જુઓ, પણ એક દાદા જે 50 વર્ષથી વધારેની ઉંમરવાળા આ રીતે આટલી સ્ફૂર્તિથી બોલિંગ નાખે છે, તમે જુઓ. અને પછી તમે કહો કે તમારી હેલ્થ જુઓ અને આ લોકોની હેલ્થ જુઓ. જો તમે એ જેટલી સ્ફૂર્તિથી બોલિંગ નાખે છે, જોજો. આ તમે ખાલી દૂરથી જુઓ ને એટલે તમને લાગે કે ભાઈ આ તો રમતા હશે, ભાઈ 25-30 વર્ષના બધા રમતા હશે, પણ આ બધા છે ને એ 50 વર્ષથી ઉપરની એજવાળા છે. અત્યારે હાલ એઓને ટ્રાયલ ગેમ ચાલે છે, એટલે જો આ બધાના યુનિફોર્મ સેમ જ છે, એક જ ક્રિકેટ ક્લબ છે આયરો. અને આઈડીએ પીચ છે ને એ ઇન્ટરનેશનલમાં જે ટર્ફ પીચ આવે છે ને, માટીની પીચ, એ માટીની પીચ છે, ટર્ફ પીચ. અને ગ્રાઉન્ડ જુઓ તમે ખાલી, એનો ગ્રાઉન્ડનો શેપ. એટલે જે લોકો ક્લાસી રમતા હોય ને એ લોકોને આ ગ્રાઉન્ડ પર રમવાની વધારે મજા આવે. એટલે આ જોઈ લો તમે, ક્રિકેટ એક ગેમ નહીં ખાલી. આ તમે જોઈ શકો છો, જુઓ લાગે છે ને બધા ઉંમરવાળા. એટલે ન્યૂઝીલેન્ડમાં જોઈ લો, ક્રિકેટ માટે રિટાયરમેન્ટની કોઈ એજ નહીં. 50 વર્ષથી ઉપરના આ રીતે ક્રિકેટ રમે છે આટલી સ્ફૂર્તિથી. એટલે અમુક મારા ભાઈબંધો ખરા ને, એઓને આ બતાવવા માટે વિડીયો ઉતારું છું કે જે કે હા બસ હવે મારું ક્રિકેટમાં પતી ગયું, હવે મારા 30 વર્ષ થઈ ગયો, 35 વર્ષ થઈ ગયો, હવે મારા બેટ નહીં પકડાય, મારા ફિલ્ડિંગ નહીં ભરાય. એમના માટે આ વિડીયો ઉતારું છું, જોઈ લો તમે. લાગે છે આ વિડીયો જોઈને મારા 10% લોકો, 10% ભાઈબંધો ખરા ને, ઈવન તો ફરક પડશે જ કે હેલ્થ ઉપર ફોકસ આલશે કે ભાઈ મારે 50 વર્ષ સુધી ક્રિકેટ રમવી છે.